દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આવેલા બિલ્લીમોરાની વસ્તી માત્ર લગભગ 60,000 જેટલી છે અને આ 60,000 જેટલી વસ્તીમાં એક 30 વર્ષનો યુવાન અત્યારે પરફ્યુમ અને અત્તરની બ્રાન્ડ માટે જાણીતો બન્યો છે અને આ યુવાનનું નામ છે આદિલ કાદરી અને એણે જે બ્રાન્ડ શરૂ કરી છે એ પણ એના પોતાના નામથી જ શરૂ કરી છે અને એ બ્રાન્ડનું નામ છે આદિલ કાદરી। નમસ્કાર દર્શક મિત્રો, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીએ એક વખત એવું કીધેલું કે જીદ કરો દુનિયા બદલો। આજે અમે તમારી સાથે એક એવા યુવાનની વાત કરીશું જે દક્ષિણ ગુજરાતના સાવ નાનકડા ગામડામાંથી આવે છે અને એ ગામની વસ્તી માત્ર 50,000 છે। એ ગામમાંથી આ યુવાને સખત મહેનત કરી, એના પિતા ગરીબ હતા અને આ યુવાને આજે એક પોતાની મોટી બ્રાન્ડ બનાવી છે અને 25 કરોડ રૂપિયાનું ટર્નઓવર આજે આ યુવાન કરતો થયો છે। અમે આ યુવાનની ઇન્સ્પિરેશનલ સ્ટોરી તમારી સાથે શેર કરવા માંગીએ છીએ કારણ કે આની વાત એવી છે કે જે ઘણા બધા યુવાનોને અને એવા લોકોને પ્રેરણા આપી શકે કે જે કંઈક કરવા માંગે છે પરંતુ એમને રસ્તાની ખબર નથી। આ યુવાને ઘણી બધી એવી બાબતો સાબિત કરી છે કે તમે નાના ગામડામાંથી પણ કંઈ બી કરી શકો, તમે ગરીબ હો તો બી તમે કંઈ બી કરી શકો, તમે પૈસાદાર હો અને તમે કંઈ કરો તો એનું ઇમ્પોર્ટન્સ નથી, પણ તમે જાતે મહેનત કરીને તમારું કંઈક ઊભું કરો એ વાતનું મહત્ત્વ છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આવેલા બિલ્લીમોરાની વસ્તી માત્ર લગભગ 60,000 જેટલી છે અને આ 60,000 જેટલી વસ્તીમાં એક 30 વર્ષનો યુવાન અત્યારે પરફ્યુમ અને અત્તરની બ્રાન્ડ માટે જાણીતો બન્યો છે અને આ યુવાનનું નામ છે આદિલ કાદરી અને એણે જે બ્રાન્ડ શરૂ કરી છે એ પણ એના પોતાના નામથી જ શરૂ કરી છે અને એ બ્રાન્ડનું નામ છે આદિલ કાદરી। તમે જો કદાચ બોમ્બે તરફ હાઈવે પર તમે બાય રોડ જતા હશો તો તમને જોવા મળશે કે ઘણા બધા જગ્યાએ આદિલ કાદરી બ્રાન્ડના હોર્ડિંગ્સ પણ લાગેલા છે। આ યુવાનની સ્ટોરી બહુ ઇન્સ્પિરેશન છે। એણે એવું કર્યું છે જિંદગીની અંદર કે તમને એમ લાગે કે આ તો હું બી કરી શકું કે કોઈ સામાન્ય માણસ પણ કરી શકે અને જે લોકો સપના જોઈ છે એ પણ એમ વિચારી શકે કે અરે આ તો હું પણ કરી શકું છું। આદિલ કાદરી એક ગરીબ પરિવારમાં જન્મેલો અને એ એને નાનપણથી જ એક અસ્થમાની બીમારી હતી જેને કારણે એને વારે ઘડીએ ખાંસીને બધું આવતું હતું અને આ બધા પ્રોબ્લેમને કારણે એણે 5મા ધોરણથી સ્કૂલે જવાનું બંધ કરી દીધું, મતલબમાં 5મા ધોરણથી એણે અભ્યાસ કરી દીધો અને 2005માં એણે સ્કૂલ છોડી દીધી હતી। 2005થી 2012 સુધી એણે ઘણી બધી બાબતોની જાણકારી મેળવી। એણે એમ નક્કી કર્યું કે મારે કંઈક કરવું તો છે જ। એણે ભલે સ્કૂલ છોડી દીધી પણ એ પછી એણે ટેકનોલોજીના પુસ્તકો વાંચ્યા, એણે થોડોક સમય મોબાઈલ રિપેરિંગનું કામ પણ કર્યું। આદિલે એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું કે મને જિંદગીએ ઘણા બધા પાઠો શીખવાડ્યા છે અને હું ઘણી બધી બાબતો શીખ્યો છું, એને કારણે મને બહુ જ ફાયદા થયા। એ ટેકનોલોજીની બાબતમાં એ ટેકનોલોજીના પુસ્તકો ઘરે ઘણી વખત વાંચતો હતો અને એમ કરતાં કરતાં એને ઇન્ટરનેટમાં વધારે રસ પડ્યો અને ઇન્ટરનેટે એને રસ્તો બતાવ્યો। એ રસ્તો એટલો એને સરસ મળ્યો કે એણે ઓનલાઈન પોતાનું બ્રાન્ડ વેચવાનું શરૂ કર્યું। હવે આ એની શરૂઆત કેવી રીતના થઈ તે પણ તમને વાત કરીએ કે આદિલ કાદરીના જે પિતા છે એ કોઈ એક અત્તરની દુકાનમાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરતા હતા અને આ વાત આદિલને ખબર હતી। એના મમ્મી જે છે એ ઘરે મહેંદીના જે કોન આવે એ બનાવવાનું કામ કરતા હતા। એના પરિવારની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી પરંતુ આ આદિલને સતત કંઈક કરવાનો વિચાર આવતો હતો। તો એક વખત એણે એવું વિચાર્યું
કે આ જે અત્તરની બ્રાન્ડ છે એમાં કંઈક બિઝનેસ કરી શકાય. તો એણે એની અંદર ઘણું ઊંડો ઉતર્યો, એણે ઘણા બધા કોર્સ પણ કર્યા અને એ બધી જાણકારી મેળવતા એને આઈડિયા આવ્યો કે અત્યારનું જે એટલે પારંપરિક જે અત્તર છે કે જે વર્ષોથી ચાલતું આવે છે એને બદલે એણે મોડર્ન ફ્રેગનન્સ એની અંદર ઉમેર્યું અને એ મોડર્ન ફ્રેગનન્સ ઉમેરી અને એણે પોતાના ધંધાનો ધીમે ધીમે વિસ્તાર ચાલુ કર્યો. આજે એનો 25 કરોડનું ટર્નઓવર છે અને સૌથી વધારે એનું વેચાણ ઓનલાઈન છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન પર એ બેસ્ટ સેલર તરીકે કહેવાય છે અને 5% જે છે એ ઓફલાઈન માર્કેટની અંદર વેચે છે. આટલો 30 વર્ષનો યુવાન છે આદિલ, અને તમે માનશો એના મુંબઈ, ગુજરાત અને દુબઈની અંદર રિટેલ સ્ટોર પણ છે. આ વાત અત્યારે ચર્ચામાં આવવાનું કારણ એ છે કે શાર્ક ટેન્કની જે 3જી સિરીઝ છે એમાં આદિલ કાદરી ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા માંગવા માટે આવ્યો હતો અને એને કારણે એ હમણાં થોડોક વધારે ચર્ચામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એના સારા એવા ફોલોઅર્સ છે. એના 2 પેજ છે, એક ઇન્સ્ટાગ્રામ આદિલ કાદરી પરફ્યુમ અને એક આદિલ કાદરી પોતાના નામથી. એમાં એના સારા એવા ફોલોઅર્સ છે અને પોતે જાતે જ જાતના વિડીયો બનાવે છે અને પોતાના ચહેરાથી જ એ વધારે ફેમસ છે. એણે એમ કીધું કે મેં ઘણા નાની સેલિબ્રિટીઝ અને એ બધાને મેં ટ્રાય કરી જોઈ, પણ એને બદલે મારો ચહેરો વધારે લોકોને પસંદ આવે છે, એટલે હવે મેં બ્રાન્ડ તરીકે મારા ચહેરાનો યુઝ કર્યો છે અને હવે હું જાતે જ બનાવું છું. એણે શાર્ક ટેન્કની અંદર એક બહુ જ સરસ વાત કરી. એણે આવતાની સાથમાં એમ કીધું कि मंजिल उन्हीं को मिलती है जिनके सपने में जान होती है, सिर्फ पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. અને સાથે સાથે એણે એમ કીધું કે આ વાત મારી જિંદગી સાથે પણ વણાયેલી છે, કારણ કે એણે ઘણા બધા સંઘર્ષ કરવા પડ્યા. એણે એમ કીધું કે આ મારું બિલ્લીમોરા નાનકડું ગામ છે અને મેં જ્યારે અત્તરનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે ઘણા બધા મને લોકો એમ કહેતા હતા કે ભઈલા તું ગાંડો માણસ છે, એક નાનકડા ગામમાં તું બિઝનેસ શરૂ કરીને શું કરવાનો, કેટલું તું કમાશે, ગામમાં કોણ આટલું મોટું બની શકે. ઘણા બધા એવી એને નેગેટિવ વાતો કરતા હતા, પરંતુ આદિલે તે જ વખતે નક્કી કરેલું કે મારી જીદ છે, મારે જીદ કરીને દુનિયા બદલવી છે અને મારે ઇન્ટરનેશનલની એ જાણીતી બ્રાન્ડની અંદર સામેલ થવું છે કે જેને લોકો એક સામાન્ય અત્તરવાલો કહે છે. લોકો એમ કહેવા જોઈએ કે આ એક અત્તરવાલો પણ હવે ઇન્ટરનેશનલ બ્રાન્ડની અંદર જોડાઈ ગયો છે. આદિલ કાદરી એ શાર્ક ટેન્કની અંદર 1 કરોડ રૂપિયા માંગ્યા હતા અને એણે એમ કીધેલું કે હું એની સામે 0.5% ઇક્વિટી આપીશ. પરંતુ એને ઘણા બધા સવાલો, જે 5 શાર્ક બેઠેલા હતા, જે જજ, એણે ઘણા બધા સવાલો આદિલ કાદરીને પૂછ્યા. એમાં કોઈક સવાલની અંદર આદિલ અટવાઈ બી ગયો. સ્વાભાવિક છે, કારણ કે બધી તમને ફિનાન્શિયલ બાબતોની જવાબ તમને આપતા નહીં આવડે, કારણ કે એ તો મહેનતનો માણસ છે અને એને મહેનત કરવાની ખબર છે અને એનું માણસ આગળ જવાનું છે. 4 જે જજ હતા એમણે એમ કીધું કે અમે આઉટ થઈએ છીએ, અમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરીશું. પરંતુ વિનીતા સિંહ કરીને જે જજ છે એણે એમ કીધું કે કંઈ નહીં, ઓકે, તું જે પ્રમાણે મહેનત કરે છે એ પ્રમાણે હું તને હેલ્પ કરવા માટે તૈયાર છું. તો વિનીતાએ એને એક એવી ઓફર કરી કે હું તને 1 કરોડ રૂપિયા આપીશ, એની સામે 1% હું ઇક્વિટી લઈશ અને 1% હું રોયલ્ટી લઈશ ત્યાં સુધી કે જ્યાં સુધી મારા 1 કરોડ રૂપિયા પાછા નહીં આવે. તો આ ડીલ છેલ્લે ફાઇનલ થઈ અને એને 1 કરોડ રૂપિયા મળી ગયા. દર્શક મિત્રો, આ આખી વાત કરવાનો આશય એટલો જ છે કે આદિલે ઘણી બધી એવી બાબતો પ્રૂવ કરી છે કે તમે એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન, ભલે તમારું નાનું બેકગ્રાઉન્ડ હોય, તમે તમારી પોતાની બ્રાન્ડ બનાવી શકો છો. એમાં કોઈ મિનમેક નથી અને એટલી જ શરત છે કે તમારે એની અંદર સખત મહેનત કરવી પડે, એની અંદર ફોકસ રાખવું પડે. ઘણા બધા લોકો, ઘણા બધા એવા યુવાનો છે કે જેને કરવું છે પરંતુ એમને ખબર નથી હોતી. તો આ આદિલ કાદરીની વાત તમે સાંભળજો શાંતિથી, તમને પણ કદાચ રસ્તો મળી જશે
કે જે માણસ 50-60 હજારની વસ્તીમાં એક નાનકડા ગામની અંદર આટલા મોટા લેવલે જો પહોંચી શકતો હોય તો કોઈ પણ યુવાન જરાક મહેનત કરે તો આગળ આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.